ચાલતા ચાલતા મારા બાપ લિટરલી વળી જાય છે એટલા. હા કોણ છે? હવે જિંજર બેન ને કેટલી ટેન્શન મળે છે જો એમ કે છે તને કે તું મને લઈને કેમ ના ગઈ. સોનાના સિક્કા છે તો આઈટી ની રેડ પડી પાછો બોલો અને એ ના ના હોય આપણે ટેક્સ ભર દેશું યાર, એ ના હોય અમે તો જીએસટી ભર દેશું એનું. એક્ઝેક્ટલી તમે જીએસટી માર દેવું એ જશે. જીએસટી માં પૈસા હોવા જોઈએ. પૈસા એટલા હોવા જોઈએ કે લીગલી લઈ શકીએ. હા બરાબર છે ફાલ્ગુન? 100% વ્હાઈટ માં લઈ શકીએ બધું ને જીએસટી ભાઈ આમ દઈ દેવાની જીએસટી લે રાખ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. કે નહીં તે એટલે બોલે છે આપણે નહીં કહી શકીએ કે રાખ, કારણ કે મહેનત ના છે. યાર હું તો કહું છું મારી પાસે 10 કરોડ અને મારી પાસે જીએસટી નોંધ આપી મમ્મી 10 કરોડ પર છે ને કેટલા ટકા જીએસટી લાગે છે ખબર છે? 30% લાગે પણ 10 કરોડ તો હશે ને. છે. ના મળે મમ્મી, 10 કરોડના 30% કપાઈ ગયા. તમારે સરકારને આપવા પડે છે તો 10 કરોડ નહીં રહ્યા, એ સીધા 6 કરોડ થઈ ગયા. અબે પૈસા 6 કરોડ તો રહ્યા ને તે છે આપણી પાસે 6 કરોડ. 6 કરોડ હોવા તો જોઈએ ને, જીએસટી દેવા માટે બી હોવા તો જોઈએ ને. હા તો પછી જીએસટી દેવા વાળા કરોડપતિ નથી બધા. જીએસટી દેવા માટે પૈસા હોવા જોઈએ. बात तो सही है. જીએસટી દેવાવાળા જીએસટી દેવાવાળી આપણે છીએ જે આપણા. તો કરોડપતિ શું કરે છે? ખાઈ જાય મારે બોલવું નથી. No comments. નો કમેન્ટ. ચાલો ચાલો અમારી બેવકૂફીઓ ચાલ્યા જ કરશે. ચાલો પેટનો ખાડો પુરાઈ ગયો તો એટલે બોલ ચાલુ હવે બોલ કરી ચાલુ દીધું કરી દીધું. પેટનો ખાડો ખાલી હતો ને બોલાતું નતું. બોલાતું ને ફાલ્ગુન તો લથડતો તો લથડિયા કરતો તો. ફાલ્ગુન લથડિયા ખાતો હતો ને તું. ફાલ્ગુન જોતો લથડિયા ખાતો હતો ને. હા કોણ છે? इस सज्जन को क्या तकलीफ है भाई? મને બહુ ઠંડી લાગે છે. તમને કેવું લાગે છે આમ ભૂત પ્રેત? માથું દુખે. માસ્ક તે ઉપર આવ્યું તો કેવું લાગતું હતું? સીન લાગતો જોઈ લે. ભૂવા ધૂળે બાદા ભૂવા ધૂળે. ભૂવા ધૂળે છે. સીધા સીધા ચડ છે. ડાકલા કરો ડાકલા. મજા કરો મજા. બહુ માથું દુખે છે દોસ્તો. હા શરદી થઈ ગઈ છે બધાને. મારે છે ને અવાજ કેટલું ફરી ગયો છે. નાક બંધ છે એકદમ, બ્લોકેજ છે નાકમાં. અને બ્લોકેજ કેવી રીતે ખોલવું? ડ્રેનેજ ને કેવી રીતે દવા નાખવી? સાચી વાત છે, દવા નાખવી પડશે. પેલો પાવડર નાખીને ડ્રેનેજ કેમ સાફ કરીએ? ડ્રેનેજ નાકને સાફ કરવું પડશે. આ તો ભાઈ રામદેવ બાબાની જેમ પેટ અંદર બહાર કરવું પડે. રામદેવ બાબા જેમ મારું પેટ અંદર બહાર થશે જ નહીં. રામદેવ દાદાનું પેટ જો ને મારું પેટ જો. હા કોણ? સાચી વાત. રામદેવ પીર. રામદેવ પીર નહીં, રામદેવ બાબાનું પેટ હતું. રામદેવ બાબા. આસમાન જમીનનો ફરક છે. આ છોકરી જવા દે. ઓ છોકરી યાર રસ્તો જોયા વગર જ ક્રોસ કરે છે લોકો. અમુક લોકો ફાસ્ટ ગાડી ચાલતી હોય તો દોડીને ક્રોસ કરશે. ભાઈ મને તો ડર લાગે. ના કરાય. ના કરાય. રિસ્ક નહીં લેવાનું. જિંદગી બહુ શું કહેવાય અમૂલ્ય છે સાચી વાત છે, અને એવી રીતે વેસ્ટ નહીં કરવાની. બહુ સાચી વાત છે. હા તો પછી અહીંયા જ છે જીંજા. આમાં અમે નાસ્તો લઈને ગયા હતા જમવાનું. કેવું લાગ્યું? મજા આવી? માથું દુખે છે, અંધારું છે. લાઈટ ચાલુ કરો. ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ. મોર્નિંગમાં તો ગયા હતા, ઇવનિંગ થતા થતા પાછા આવ્યા. જો આને ઉધરસ બહુ જ થઈ ગઈ છે. ક્રીમી ઉકાળો પીએ છે તો અસર કેમ નથી થતી? આવતા હવે જિંજર બેન ને કેટલી ટેન્શન મળે છે. જોઈ લે ટેન્શન મળે છે. જિંજાનું પીમ. જિંજરે મારી પાસેથી ટ્રીટ લીધી, ફાલ્ગુન પાસેથી વાલું લઈને આવી છે. હવે તને કાંટો આવી છે. જિંજા કેમ કાટે છે? ક્રીમી તને ઉધરસ છે, શરદી છે, ઉપર બેઠને ઠંડી લાગી જશે. આ ટોયસમાંથી રમી નથી હો, એમને જ છે જેમ હતા. હલતી નથી, શાંતિથી એકદમ પડી રહે છે અત્યારે. જો એમ કે છે તને કે તું મને લઈને કેમ ના ગઈ, કેમ મને છોડીને ગયા તમે લોકો, એટલે એવું કરે છે. જો
जाएंगे क्या? अरे 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 બેહી ગઈ, ઢેર થઈ ગઈ, બસ થાકી પણ ગઈ એટલી વારમાં. અરે રે કેવી ભટકાય છે. શું કરું છું? બોલને છે ને એને સંભાળીને રાખવું છે, એની પ્રોપર્ટી છે. The next day. દોસ્તો તો અમે જઈએ છીએ અત્યારે એક જગ્યાએ, કામ છે, 4-5 કામ છે. પછી ક્રિમીનું આધાર કાર્ડનું કરવાનું છે અને ક્રિમી ગઈ છે બેઝમેન્ટમાં સ્કૂટી લેવા. હું એની રાહ જોઈશ, કારણ કે હું બેઝમેન્ટમાં હવે સ્કૂટીમાં બેસવા નથી જતી, કારણ કે હમણાં 1 મહિનાથી મેં એટલી બધી દોડાદોડી કરી છે ને કે મારી હાલત ખરાબ છે અત્યારે. પણ છતાંય હું અડીખમ છું, કેમ કે કામ તો કામ છે, કરવું તો પડે જ ને, કારણ કે બેસવાની આદત છે નહીં. હંમેશા કામ કર્યું છે, કામ કરવાની આદત છે, બેસવાની આદત છે નહીં. ને અત્યારે કામ થોડું લોડ વધારે છે કામનું, તો વાંધો નહીં. ચાલો ક્રિમી આવે, ક્રિમીની હું થોડી રાહ જોઉં છું. બહુ સરસ ઠંડી હવા છે, રાહ જોઉં છું ક્રિમીની. એક ગેટ તો બંધ છે, મેઇન ગેટ બંધ છે, બીજા ગેટેથી જવું પડશે. ચાલો તો ક્રિમીની રાહ જોઉં, ક્રિમી આવે છે હમણાં. A few moments later. ભૂખ લાગી છે. ખમણ પાત્રા અમે બહાર નીકળીશ, ગુજુ રોક્સ. અમે બહાર નીકળીને ભૂખ ના લાગે એવું બને જ નહીં. ખમણ પાત્રા ખાવા આવ્યા છે, ગુજરાતી સ્પેશિયલ. યસ. હાલ બેહાલ છે. નાસ્તાનો ઓર્ડર મસ્ત આપી દીધો છે. છેલ્લા 1 મહિનાથી કેટલી દોડાદોડી કરી છે. મારા મમ્મી પગ બિચારા તો બહુ એટલા થાકી ગયા દુખે કે આમ ચાલતા ચાલતા મારા પગ લિટરલી વળી જાય છે, એટલા દુખે ને મને ચક્કર આવે છે. હવે રોજ મને 2-3 વાર ચક્કર આવે છે, કારણ કે મને આ કેટલો લાગે પીવડાવી આપણે ગ્લુકોઝથી મને ટોન્સિલ થઈ જાય છે. નહીં એટલે જે સોર્સમાંથી ગ્લુકોઝ મળતો હોય એવું. હા, તો અત્યારે અમે સેન્ડવિચ, ઢોકળા, મેથીના, મેથીના ગોટા ઓર્ડર કર્યા છે, કારણ કે બહુ ખવા આવી બધી વસ્તુ આમ સ્વાદ માટે સારી લાગે, બહુ ન ખાઈ શકે, બધી ગેસ ચડે ને, થોડુંક જ ગેસ ચડે ને. ધૂમ ધડાકા એ પણ સ્મેલી. ગરમ છે, સારું છે, દેશી એકદમ દેશી. સરસ છે ને. કાચા છે જરાક મેથીના ગોટા, મને કાચા લાગે પણ ચટણી મસ્ત છે. મરચા ખા. દોસ્તો એક બાજુ મરચા, એક બાજુ જલેબી. આ ચટણી બહુ સરસ છે, આ ચટણીમાં બહુ સરસ છે. બધું ખાય ને મારે જલેબી ખાઈ કેટલું લાગે છે. કામમાંથી થોડુંક બ્રેક લીધું છે અને ક્રિમી માટે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવા માટે આવ્યા છીએ.
બહુ ટાઈમથી પેન્ડિંગ કામ પડ્યું 2 મહિનાથી બેન 2 મહિનાથી પેન્ડિંગ છે કારણ કે હવે જરૂર પડી છે અમને હવે કરાવવું જ પડશે કારણ કે ડોક્યુમેન્ટનું કામ આવવાનું જ છે તો જરૂર પડશે ચલો ભીડ છે ને આ તો